મિત્રો જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે એક એવા વિષય પર જે અત્યારે ગુજરાતના દરેક ટાટ ઉમેદવારના મનમાં સૌથી મોટો સવાલ બની ગયો છે મિત્રો કે શું ટાટ મુખ્ય પરીક્ષાની તારીખ બદલાશે મિત્રો, રાઈટ? તો બદલાશે 100% છે, રાઈટ? ટાટ સેકન્ડરીની તારીખ તો કહી શકાય કે 100% બદલાશે જ મિત્રો, પણ હાઈ સેકન્ડરીની પણ શું બદલાઈ શકાય એવી સંભાવના છે ખરી મિત્રો? તો કહી શકાય કે એ આપણને બુધ અથવા તો ગુરુવાર સુધીમાં મિત્રો ખબર પડી જશે, રાઈટ? તો આ જે કંઈ ટાટ પરીક્ષાની તારીખ કઈ રીતે બદલાશે, નવી તારીખ શું જાહેર થશે, એ બધી ચર્ચા મિત્રો આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ટાટ હાઈ સેકન્ડરીની તારીખ બદલાશે કે નહીં બદલાય એની આપણે જો ચર્ચા કરીએ મિત્રો તો એ કોના ઉપર ડિપેન્ડ છે કે ભાઈ કહી શકાય કે વાતાવરણ કેવું છે એના પર ડિપેન્ડ છે। અત્યારે તો કહી શકાય કે ભાઈ શનિ રવિની આગાહી છે જ વરસાદની, રાઈટ? જો આગાહી હશે તો એની તારીખ જે 2 તારીખ છે, રાઈટ, એ 2 તારીખની બદલાવાની પૂરેપૂરી સંભાવના છે મિત્રો, અને આગળના રવિવારે આની પરીક્ષા આયોજિત થઈ શકે મિત્રો, ક્લિયર? એટલે કહી શકાય કે હાઈ સેકન્ડરીની એ એન્વાયરમેન્ટ ઉપર ડિપેન્ડ છે, એટલે એવું ના કહી શકાય કે બદલાશે જ। આપણા હાથમાં એક જ છે મિત્રો, તૈયારી તો હાઈ સેકન્ડરીવાળા તૈયારી કન્ટિન્યુ રાખે મિત્રો, રાઈટ? એમાં કોઈ પણ એવું મનમાં ના થવું જોઈએ કે ભાઈ 2 તારીખે પરીક્ષા નહીં લેવાય, તો હવે લેવાય કે ના લેવાય આપણું કામ છે માત્ર તૈયારી કરવાનું, ક્લિયર? તો ટાટ હાઈ સેકન્ડરીવાળાએ માત્ર રિવિઝનનો અત્યારે સમય છે, નવું કંઈ કરવા ન બેસે, જેટલું પણ તમે કરેલું છે એનું એ જ રિવાઇઝ કરે, બસ એક જ એના પાસે રસ્તો છે, ક્લિયર મિત્રો? હવે બીજી વાત છે કે ટાટ હાઈ સેકન્ડરીની તારીખ તો ઠીક સમજીએ આપણે, પણ ટાટ સેકન્ડરીની તારીખ શું બદલાશે મિત્રો? તો કે આની તારીખ 100% મિત્રો બદલાશે। શા માટે? પહેલાં તો જોઈએ કે જૂની તારીખ કઈ હતી, તો મિત્રો 16/8 હતી, રાઈટ? હવે 16/8 પછી હવે નવી તારીખ શા માટે આપવામાં આવે છે, રાઈટ? એ પણ આપણે તમને જણાવી દઈએ કે ટાટ હાઈ સેકન્ડરીની જેવી પરીક્ષા પૂરી થાય એટલે આ લોકો પણ ટાટ સેકન્ડરી આપવાના છે, અને એને તૈયારી માટેનો સમય કહી શકાય કે 12 થી 13 દિવસ જ વધે છે, રાઈટ? તો આ લોકોએ માંગણી કરેલી છે કે ભાઈ તમે ટાટ સેકન્ડરીની તારીખ બદલો, કારણ કે અમને તૈયારીનો સમય 1 મહિના જેવો આપો। એટલા માટે આ જે 16 તારીખ છે એ 16 તારીખ બદલી અને એવું બની શકે કે તારીખ 6/9ના રોજ, અથવા તો કહી શકાય કે તારીખ 13/9ના રોજ આપણી પરીક્ષા આયોજિત થઈ શકે મિત્રો, ક્લિયર? એટલે આ 2 તારીખે આસપાસ અથવા તો કોઈ પણ સરકાર નિર્ણય લઈ રીતે કે વચ્ચે 20 થી 25 દિવસનો ગેપ રાખી અને ટાટ સેકન્ડની તારીખ મિત્રો બદલી શકે છે, ક્લિયર? હવે નવી તારીખ જે મેં કીધું એ પ્રમાણે, રાઈટ, કે 6/9ના રોજ પણ હોઈ શકે અથવા તો 13/9ના રોજ પણ મિત્રો હોઈ શકે, રાઈટ? હજી તારીખ નક્કી થઈ નથી મિત્રો, ક્લિયર? પણ તમારું ધ્યાન મિત્રો માત્ર ને માત્ર ક્યાં હોવું જોઈએ? તૈયારી પર જ હોવું જોઈએ। જેને પણ હજી પણ તૈયારી શરૂઆત નથી કરી, આપણી ચેનલમાં જોજો, ગુજરાતી માટે સ્પેશિયલ આપણે કેટલાય લેક્ચર આપેલા છે, જેમાં મોડલ પેપર પણ આપણે આવી ગયેલા છે, રાઈટ? વ્યાકરણ આપણે સંપૂર્ણ વ્યાકરણ પણ લઈ લીધેલું છે, સાથે સાથે પત્ર, ચર્ચા પત્ર, રાઈટ, નિબંધ લેખન, આઈએમપી નિબંધો, કઈ રીતે નિબંધ લખાય, બધા લેક્ચર આપણે લઈ લીધેલા છે, પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો, ક્લિયર? આપણે હવે ટાટ સેકન્ડરી માટેના કોઈ વિડીયો પણ જોવા નથી, તારીખ ક્યારે બદલાય એ પણ જોવાનું નથી। એસીબી તમને ઓટોમેટિકલી સ્ટેટ એજ્યુકેશન બોર્ડ જે આપણું છે, રાઈટ, એ જે તારીખ નિર્ધારિત કરશે તમને સમયસર જણાવવામાં આવશે મિત્રો, ક્લિયર? તો તમારું ધ્યાન માત્ર ને માત્ર એક જ ઉપર હોવું જોઈએ, માત્ર તૈયારી તૈયારી તૈયારી, ક્લિયર મિત્રો? જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।